ઇટ્સ અ બિગ ડે ફોર ઓલ ધ ક્રિકેટ ફેન્સ કારણ કે આઈપીએલ મિની ઓક્શન આજે થઈ રહ્યું છે. દુબઈમાં 1 વાગ્યાથી લાઈવ ટેલિકાસ્ટ થવાનું છે અને આ વખતેની આઈપીએલ સિઝન છે એમાં ઘણા બધા બદલાવો આપણે જોઈ શકે છે. અને જો લાસ્ટ સિઝનની વાત કરીએ તો 2023માં સૌથી વધારે હાઈએસ્ટ પેડ ક્રિકેટર હોય તો એ સેમ કરન હતા કે જેમને 18.5 કરોડમાં પંજાબની ટીમે પોતામાં લીધા હતા. અને બીજા નંબર પર જો વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સ કેમેરોન ગ્રીન છે એમણે પોતાની ટીમમાં લીધા હતા. પણ આ વખતે જે મોટો ટ્રેડ થયો છે કે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સમાંથી મુંબઈ ઇન્ડિયન્સમાં લેવામાં આવ્યા અને એની જગ્યાએ જે કેમેરોન ગ્રીન છે એ આરસીબીમાં ગયા છે. એટલે એના કારણે મુંબઈ ઇન્ડિયન્સમાં જે નવા કેપ્ટન છે એ પણ બનાવવામાં આવ્યા છે હાર્દિક પાંડ્યાને. અને આ વખતેની સિઝનની વાત કરું તો કરીબ 77 જેટલા સ્લોટ બાકી છે અને જેમાં 333 ખેલાડીઓનું રજિસ્ટ્રેશન અપ્રૂવ થયું છે. એમાંથી બોલી લાગશે અને 30 ખેલાડીઓ એવા છે કે જે વિદેશના છે અને જેમને પણ આ વખતેની આઈપીએલની હરાજી છે આ મિની ઓક્શન છે એમાં સામેલ કરવામાં આવ્યા છે. હવે મોટી વાત એ છે કે આ વખતેની હરાજીમાં એવું પોસિબલ છે કે તે અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડી કોઈ બની શકે છે. 20 કરોડનો આંકડો છે એ પાર કરી શકે. અને એવા જો 5 ખેલાડીઓની વાત કરું તો સૌથી પહેલાં ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર છે રવિ રચિન્દ્ર, એમને ચાન્સ મળી શકે છે કારણ કે વર્લ્ડ કપમાં બહુ જબરદસ્ત પરફોર્મ કર્યું છે એમણે. ઓલરાઉન્ડર પરફોર્મન્સને કારણે એ અત્યારે હાઇલાઇટમાં છે. એ સિવાય ઓસ્ટ્રેલિયાના જે કેપ્ટન છે પેટ કમિન્સ એ પણ આ રેસમાં આગળ છે. ટ્રેવિસ હેડ કે જેમણે ઇન્ડિયા સામેની જે ફાઇનલ મેચ હતી એ આપણને ડેફિનેટલી યાદ છે. અને એ સિવાય જો વાત કરું તો શાર્દુલ ઠાકુર, મિચેલ સ્ટાર્ક, આ 5 એવા ખેલાડીઓ છે કે જેના ઉપર બધી જ ટીમની નજર છે. અને 3 એવી ટીમ કે જેની પાસે 30 કરોડથી પણ વધારાનું બજેટ છે અને જે આ ખેલાડીઓ પાછળ જઈ શકે છે. તો હવે જોવાનું એ રહેશે કે ભાઈ આ વખતેના મિની આઈપીએલ ઓક્શનમાં કયા ખેલાડીઓ છે એ સૌથી મોંઘા જઈ શકે. તમને શું લાગે છે કોમેન્ટ કરો અને મને કહો. બાકી બધી અપડેટ્સ આઈપીએલ ઓક્શનની તમારા સુધી હું લઈને આવીશ. ત્યાં સુધી જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.